આઈટી માટે પાર્થિવ ઓવરઓલ આઈટી પર એક લોંગ ટર્મ વ્યૂ લઈ લઈએ, કારણ કે સૌથી વધારે મજબૂતી આ ઇન્ડેક્સ આજે આપણને બતાવી રહ્યું છે. નિફ્ટી આઈટી લગભગ 2% મજબૂતી. નિફ્ટીમાં પણ તમે જુઓ ઇન્ફોસિસ, વિપ્રો, HCL, TCS, ટેક મહિન્દ્રા ટોપ 5 ગેનર્સ જે છે નિફ્ટીના એ બધી આઈટી કંપનીઓ છે. આ સિવાય પણ અગર જોવા જઈએ, અગર મિડકેપમાંથી પણ જોઈએ જે મજબૂતી આપણને સ્ટોક્સ એમ્ફેસિસ, કોફોર્જ જેવી કંપનીઓ, બિરલા સોફ્ટમાં જે એક મજબૂતી આપણને ખાસ કરીને બનતી, LTI, માઇન્ડટ્રી તમે જુઓ, KPIT ટેક બધામાં ખરીદારી, OFSS, LTI, માઇન્ડટ્રીની સાથે સાથે અન્ય સ્ટોક્સ પણ. પરંતુ કઈ રીતે એક લાંબા ગાળા માટે એક સલાહ આપી રહ્યા છો અને મિડકેપ, લાર્જ કેપ ક્યાં ફોકસ હોવું જોઈએ આઈટી પર? આઈટી સેક્ટરમાં ઘણું સ્લોડાઉન રહ્યું અને આપણે આ સેક્ટરમાં ઘણું ડિરેટિંગ પણ જોયું, કારણ કે ઓવરઓલ લોટ ઓફ કંપનીઝ ઇન ટર્મ્સ ઓફ કોન્સ્ટન્ટ કરન્સી ગ્રોથ એકદમ ફ્લેટ હતું કે એટ ધ મેક્સ દે ગ્રોન અંડર 2%. એટલે એવા સંદર્ભમાં આઈ થિંક હવે આ એક એવું પોકેટ છે કે જ્યાં ઘણા ફંડ હાઉસીસને વેલ્યુએશન કમ્ફર્ટ લાગી રહ્યું છે. દે આર વેઇટિંગ ફોર ધ નેક્સ્ટ લેગ ઓફ ગ્રોથ રિવાઇવલ, કારણ કે એઆઈ રિલેટેડ ઘણા આઈ થિંક પ્રોસ્પેક્ટ્સ આગળ જતા ડેવલપ થતા થઈ રહ્યા છે. પ્લસ આઈ થિંક લોટ ઓફ આઈટી કંપનીઝ હેવ ગાઈડેડ કે જે ક્લાયન્ટ બજેટ છે they put on hold or put on the sideline. એવું નથી કે they want to cut those budgets. એટલે એવા સંદર્ભમાં કદાચ ગ્રોથ ઇફ નોટ લાઈક ઇમિડિયેટ બેસિસ પણ એ કદાચ ડિફર બી થઈ શકે છે. તો આઈ થિંક આઈટી ઇઝ અ ડિસન્ટ પોકેટ હમણાં. વી આર નોટ એક્સપેક્ટિંગ કે બહુ સ્ટ્રોંગ આઈ થિંક અહીંયાથી રિટર્ન્સ જોવા મળે, પણ આઈ થિંક ઓવરઓલ આઈટી ઇઝ અ ગુડ ડિફેન્સિવ બેટ રાઈટ. આઈટી એક સારી બેટ, અહીંયાથી ડિફેન્સિવ ખાસ કરીને અત્યારે બધી બાજુ એક ખરીદારી બતાવી રહ્યું છે. આ સિવાય કિરણ, NTPC એક ધ્યાનમાં આવી રહ્યું છે જે મજબૂત છે નિફ્ટીમાં. આઈટી સિવાયની કંપનીઓમાં ખરીદારી તો 1% ઉપર છે અત્યારે સ્ટોક અને 341 ડેઝ હાઈ અત્યારે બન્યા છે. NTPCનું કેવું સેટઅપ છે અહીંયા? ની અગર આપણે વાત કરીએ તો ઓલરેડી અમે અમારા ક્લાયન્ટને સજેસ્ટ કર્યો છે. રીઝન બિંગ એક કપ એન્ડ હેન્ડલ પેટર્ન ઇન્ટ્રાડે ચાર્ટ પર બ્રેકઆઉટ છે અને ડેલી ચાર્ટ ઉપર તમે જોશો તો સ્ટોક એની 200 દિવસની એવરેજની રેઝિસ્ટન્સ લઈ રહ્યું છે, પણ જે રીતનું ઓવરઓલ સેટઅપ છે અમને એવું લાગે છે કે રેઝિસ્ટન્સ ક્રોસ થઈ શકે એમ છે. સો કરંટ માર્કેટ પ્રાઇસથી ડેફિનેટલી લોંગ કરવાની સલાહ રહેશે. નીચેમાં 334 નું એક સ્ટોપ લોસ રાખો. જો 334 નું લેવલ હોલ્ડ રહી છે અને ઉપરમાં 345 નું લેવલ ક્રોસ થાય છે તો there are very good chances કે 370 સુધીની એક મોટી રેન્જ NTPCમાં ઓપન થઈ શકે છે. સો ઓવરઓલ અમને એવું લાગે છે કે ચોક્કસ જ અહીંયાથી એક વખત લોંગ કરવું જોઈએ વિથ ધ સ્ટોપ લોસ ઓફ 334. 334 સ્ટોપ લોસ અહીંયાથી રાખી શકો છો. NTPC ખરીદારી કરવાની એક સલાહ આપણને બનતી જોઈ રહ્યા છે. આ સિવાય ખરીદારી બજાજ ફિનાન્સમાં પણ ધ્રોમિલ જોઈ રહ્યા છે. 1% ઉપર છે સ્ટોક અત્યારે, લગભગ ડેઝ હાઈના લેવલ પર બજાજ ફિનાન્સ. કઈ રીતે ચાર્ટ સેટઅપ જોઈ રહ્યા છો આપ? બજાજ ફાઇનાન્સની વાત કરીએ, સ્ટોક બેક ટુ બેક આપણે જોઈએ હર્ડલ ફેસ કરે છે નિયરલી 918, 920 લેવલ્સ પાસે. સો વેટ એન્ડ વોચ કરો. અહીંયા 920 ના લેવલ્સ ક્રોસ થશે તો જ અહીંયા જે ટ્રેન્ડ છે એની માઇનર ટર્મ ટ્રેન્ડ પોઝિટિવ થતા જોવા મળશે, which will lead to the levels of 940 and 950. So avoid કરો as long as it is below the levels of 920. પોઝિશનલ એક કન્ડિશનલ બાઇંગ કરી શકો છો above the levels of 920. જે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે લોઅર એન્ડ પર જ્યાં સ્ટોકે સપોર્ટ લીધો છે, it is 890. જો 890 લોઅર એન્ડ પર બ્રીચ થશે તો આપણને અગેન લોઅર એન્ડ પર જે નેક્સ્ટ મેજર સપોર્ટ દેખાશે, it is at 860. So wait and watch કરો as long as it is below the levels of 920. વેટ એન્ડ વોચ એક અપ્રોચ અહીંયાથી રાખી શકો છો. બજાજ ફિનાન્સ માટે એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે. ICICI બેંકમાં અત્યારે ખાસું એક દબાણ પાર્થિવ જોઈ રહ્યા છે. 0.5% નીચે છે સ્ટોક, લગભગ ડેઝ લોના લેવલ પર અત્યારે ત્યાં કારોબાર થતો જોઈ રહ્યા છે. પરંતુ જ્યારે એક લોંગ ટર્મ ચર્ચા કરી રહ્યા છે પરિણામના ફ્રન્ટ પર Q1 અર્નિંગ્સ પણ અગર તમે જુઓ જે પ્રાઇવેટ બેંક્સ માટે રહ્યું છે, ICICI બેંકનું પણ એક આપણને રિએક્શન જોવા મળ્યું હતું. પરંતુ એક ફંડામેન્ટલ કેવા અહીંથી જોઈ રહ્યા છો બેંકના? ફાઇનેસ્ટ રન પ્રાઇવેટ સેક્ટર બેંક્સ, અને આઈ વિલ એડમિટ કે છેલ્લા ઘણા ક્વાર્ટર્સમાં, છેલ્લા ઘણા વર્ષોમાં રાધર ICICI બેંક હેઝ બીન એબલ ટુ આઉટ પરફોર્મ ઇવન લાઈક HDFC બેંક. અને બધા પેરામીટર્સ ઉપર, વેધર ટોક ઓફ ઇન ટર્મ્સ ઓફ એસેટ ક્વોલિટી, ઇન ટર્મ્સ ઓફ ધ બુક મિક્સ, ઇન ટર્મ્સ ઓફ ધ NIMs એક્સપેન્શન, કાસા રેશિયો, લાયબિલિટી ફ્રેન્ચાઇઝી કઈ રીતે મેન્ટેન કરી છે. મિસ્ટર સંજય બક્ષી હેઝ ડન અ ઇન્ક્રેડિબલ જોબ. અને મને અહીંયાથી હજી લાગી રહ્યું છે કે જે રીતે આ બેંક પાસે સો મેની સબસિડરીઝ ઇન ટર્મ્સ ઓફ વેલ્યુએશન અનલોકિંગ અને core business is also available at not very expensive valuations. અને આ બેંકે સતત આઈ થિંક બહુ ફેન્ટાસ્ટિક રીતે માર્કેટ શેર પણ ધ્યાન કર્યો છે. આઈ થિંક ધીસ વન ઓફ ધ ફાઇનેસ્ટ ઇન્વેસ્ટેબલ બેંક્સ ઇન ધ કન્ટ્રી રાઇટ નાઉ. તો ડેફિનેટલી લોંગ ટર્મ આઉટલુક ખૂબ જ સારો છે. લોંગ ટર્મ આઉટલુક એક સારું ICICI બેંક માટે. આજનો એક ઘટાડો છે પરંતુ ફંડામેન્ટલ એક સ્ટ્રોંગ કાઉન્ટર ICICI બેંક. ત્યારબાદ ભારતીય એરટેલમાં પણ કિરણ એક પ્રેશર જોઈ રહ્યા છે. શુક્રવારે અમુક સ્ટોક્સ જે મજબૂત ક્લોઝિંગ બતાવ્યું તેમાંથી એક ભારતીય એરટેલ હતું. આજે પ્રોફિટ બુકિંગ છે. ટોપ નિફ્ટી લૂઝર, લગભગ 1% આસપાસનો ઘટાડો આ સ્ટોકમાં અત્યારે એરટેલમાં આપણને આવતો જોઈ રહ્યા છે. કઈ રીતે આપ સલાહ આપશો ચાર્ટ સેટઅપ પર? ચારેક દિવસથી તમે જોશો તો ભારતીય એરટેલ ઉપરમાં 1940, 1930 ના લેવલને ક્રોસ નથી કરી શકતો અને નીચેમાં જે મેઇન સપોર્ટ જે હતો 1920 નો એને આજે બ્રેક કર્યું છે. તો મારી હિસાબથી થોડી વીકનેસ કન્ટિન્યુ રહેશે, પરંતુ એવું કંઈ મોટું ગભરાવાની જરૂર નથી. ઇન્ટ્રાડે વીકનેસ હતી, એકાદ દિવસની વીકનેસ છે.
મારા હિસાબથી બાય ઓન ડિપ્સની સલાહ રહેશે 1900ની આજુબાજુના લેવલની આજુબાજુ તમે બાય કરી શકો છો. એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ તમારે જે રાખવાનો છે 1880 નો રાખવાનો છે. જો 1880 ના લેવલ બ્રેક નહીં થાય વિચ ઇઝ ધ 100 ડેઝ મૂવિંગ એવરેજ ઓલ્સો, તો મારા હિસાબથી રિકવરીના ચાન્સીસ અહીંયા બની રહ્યા છે. સો બાય ઓન ડિપ્સની રણનીતિ રાખો 1880 ના સ્ટોપ લોસની સાથે. 1880નો એક સ્ટોપ લોસ રાખી શકો છો, પરંતુ બાય ઓન ડિપ્સ ભારતી એરટેલ માટે એક કાઉન્ટર ધ્રુમિલ ધ્યાનમાં આવી રહ્યું છે જ્યાં જબરદસ્ત વોલ્યુમ બેઝડ બાઇંગ છે JK પેપર લિમિટેડ. અગર કોઈ સેટઅપ તમે જણાવી શકો, કારણ કે જે ખરીદારી આ સ્ટોક અત્યારે બતાવી રહ્યું છે વોલ્યુમ્સની સાથે લગભગ 12-13% મજબૂતી સ્ટોક પર અત્યારે આવતી બતાવી રહી છે અને ગેપ અપ ઓપનિંગ ખાસ કરીને આ સ્ટોક પર આપણને જોવા મળ્યું છે. કઈ રીતે સલાહ આપશો? તો એવું ગેપ અપ ઓપનિંગ બાદ સ્ટોકમાં એક બાઇંગ આવે છે. ઓલ્ધો આપણે આજના કેન્ડલને છોડે પ્રીવિયસલી હોલ વીકમાં આપણે જોઈએ તો કે વોલ્યુમ પાર્ટિસિપેશન નથી દેખાતા. સો લોઅર એન્ડ પર પોઝિશન જોઈએ તો 400-405 એક હડલ છે, ત્યાં તમે પ્રોફિટ બુકિંગ કરી શકો છો અને પોઝિશન સ્ટેલ કરવી હોય સો લોઅર એન્ડ પર જે હમણાં ઇમિડિયેટ સપોર્ટ દેખાય છે ઇટ ઇઝ એટ 375. સો 375 ના સ્ટોપ લોસ થી ટ્રેડ કરો. 400-405 ના રેન્જમાં આવે તો પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ રહેશે. JK પેપરમાં કરંટ લેવલ પર કોઈ બી ફ્રેશ પોઝિશન નથી બનાવવાની. હાલના લેવલ્સ પર કોઈ એન્ટ્રી નહીં, ફ્રેશ એન્ટ્રી નથી લેવાની JK પેપર માટે. એશિયન પેઇન્ટ્સ માટે પાર્થિવ ફંડામેન્ટલ્સ થોડા જાણીએ. શુક્રવારે સૌથી વધારે કાઉન્ટર ઘટ્યું હતું નિફ્ટીમાં, ખાસું દબાણ હતું. આજે એક બાઉન્સબેક બતાવી રહ્યું છે, 0.5% મજબૂતી છે, પરંતુ લોંગ ટર્મ માટે આ કંપનીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? See, I think yes, our company ne in a set of paints ચોક્કસપણે રહ્યા because a very massive new entrant like Birla Opus came into the market and it is not only about the additional competitive intensity and new capacities coming. આજે નવી capacities બધી add થઈ marketsમાં, that is also percolating with the fact કે overall I think industrial demand અને decorative paint demand ઘણી tepid રહી. So overall volume growth for paint industry players ઘણા slow રહ્યા અને Asian Paints always quoted at a huge premium. એટલે આપણે જોયું કે છેલ્લા 2-3 વર્ષથી there has been a massive time correction અને સ્ટોક પણ ઘણો પ્રાઇસ કરેક્ટ પણ થયો from its peak valuations. હવે અમને લાગી રહ્યું છે કે maybe I think post monsoon we'll see again the redecorative segment to again pick up અને repainting rather to pick up અને જે decorative segment છે જેમાં Asian Paint is very strong should be in a position to do reasonably well અને I think definitely long term outlook મને અહીંયાથી હવે સારું લાગે છે. લોંગ ટર્મ આઉટલુક એક પોઝિટિવ આપણે બનતું જોઈ રહ્યા છીએ, ખાસ કરીને એશિયન પેઇન્ટ્સના કાઉન્ટર માટે. ધ્રુમિલ, ટાટા સ્ટીલમાં અત્યારે 1% ખરીદદારી અને 160ના ડેઝ આઈ પર વોલ્યુમ બેઝડ બાઇંગ બતાવી રહ્યું છે ટાટા સ્ટીલ. સો આપણે જોઈએ સ્ટોક બેક ટુ બેક 162-163 ના લેવલ્સને બ્રીચ નથી કરી શકતું. સો અહીંયા બી કન્ડિશનલ વિવેક બનશે જો 163 ના લેવલ્સ ઉપર ક્લોઝિંગ આવે છે અને વોલ્યુમ પાર્ટિસિપેશન આવે છે. સો જે આમાં ટેકનિકલ ટાર્ગેટ બનશે, પહેલો 170 નો બનશે અને બીજો 175 નો બનશે. ઓવરઓલ આપણે જોઈએ મેટલ સ્ટોક રિલેટિવલી આઉટપરફોર્મ કરે છે. ઓલ્ધો આપણે જોઈએ ટાટા સ્ટીલ 163 ની ઉપર ક્લોઝિંગ નથી આપી શકતું અને વોલ્યુમ પાર્ટિસિપેશન બી ડ્રાય અપ છે. સો વેટ એન્ડ વોચ કરો. લોઅર એન્ડ પર જે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ દેખાય છે ઇટ ઇઝ એટ 155. એઝ લોંગ એઝ 155 ની ઉપર છે વ્યૂ પોઝિટિવ છે. ઓલ્ધો ફ્રેશ બાઇંગ ઇનિશિયેટ કરવી હોય સો 163 ના લેવલ્સની ઉપર જ કરો ફોર ધી ટાર્ગેટ્સ ઓફ 170 અને 175. 170-175, પરંતુ 162ની ઉપર આ લેવલ્સને ધ્યાનમાં રાખીને લોંગની પોઝિશન કરી શકો છો. ફંડામેન્ટલી પણ આ સેક્ટર માટે પાર્થિવ વ્યૂ લઈ લઈએ, કારણ કે નીચલા લેવલ્સથી ખરીદદારી આજે સેશનમાં બતાવી રહ્યા છે. મેટલમાં અગર હિન્ડાલ્કો જુઓ, આ સેક્ટરમાં સૌથી વધારે અત્યારે મજબૂત છે. હિન્દુસ્તાન ઝિંક, સેલ, વેદાંતા, NMDC જેવા સ્ટોક્સ આપણને એક વોલ્યુમ બેઝડ બાઇંગ બતાવી રહ્યા છે. કઈ રીતે લોંગ ટર્મ માટે એક વ્યૂ તમે આપી રહ્યા છો મેટલ પર? પોઝિટિવ છે પણ અગેન આઈ થિંક આઈ બિલીવ કે જે બી મેટલ કંપનીઝ છે સ્પેશિયલી ફેરસ સ્પેસની અંદર they are quoting at a mid or slightly higher in terms of the valuations of the total cycle. અને અમને લાગી રહ્યું છે કે it is better to bet on a non-ferrous space જેમ કે હિન્ડાલ્કો છે, વેદાંતા છે. પણ more importantly I think Hindalco is extremely well positioned and this company has done extremely well to create very good shareholder value. તો એક વ્યૂ ખાસ કરીને રાખી શકો છો અહીંયાથી. એક ફોકસ હિન્ડાલ્કો માટે પણ ખાસ કરીને તમે આપી શકો છો. એક NMDC માટે કિરણ, વોલ્યુમ બેઝડ બાઇંગ આ સ્ટોકમાં પણ આપણને બતાવી રહ્યું છે. એના પર એક વ્યૂ લઈ લઈએ. જે ખરીદદારી અત્યારે NMDCમાં થઈ રહી છે મજબૂતી સાથે લગભગ 1.25% ઉપર છે સ્ટોક ડેઝ હાઈના લેવલ પર. કઈ રીતે આપ સલાહ આપશો અહીંયા? ઓવરઓલ આપણે મેટલની વાત કરીએ તો અમને એવું લાગે છે કે અહીંયાથી એક સારી એવી તેજી આવી શકે છે. નો ડાઉટ NMDCમાં રિસન્ટલી એક ઘટાડો આવ્યો છે. હવે ઘટાડા પછી આપણે જોઈએ તો ફરીથી હાર્ટ ઓફ હાર બોટમ પેટર્નમાં સસ્ટેન છે સ્ટોક. એની બધી ઇમ્પોર્ટન્ટ મૂવિંગ એવરેજીસ એટલે કે 100 અને 200 ની ઉપર છે. તો ડેફિનેટલી લોંગ કરવાની સલાહ રહેશે વિથ ધ સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ ઓફ 68. સ્ટોપ લોસ સાથે એક ખરીદદારી અહીંથી કરી શકો છો NMDCના કાઉન્ટર માટે. રિલાયન્સ